તો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ગઈકાલે સાંજે સ્ટેટ જીએસટીના દરોડા પડ્યા હતા. તો મધરાત સુધી તપાસ જે છે તે ચાલુ રાખવામાં આવી હતી. બે શખ્સોના મકાનમાં સ્ટેટ જીએસટીની ટુકડી ડિજિટલ દસ્તાવેજો, મોબાઈલ ફોન સહિત વિવિધ સામગ્રી કબજે લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે સ્ટેટ જીએસટી સત્તાવાર સૂત્રો અનુસાર જો વાત કરવામાં આવે તો હાલ પૂછપરછ જે છે તે ચાલી રહી છે. બિન સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના વડવા વિસ્તારમાં અમીનભાઈ ઉર્ફે મચ્છર અને યુસુનભાઈ કિટાવાલાના મકાનમાં સ્ટેટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. જોકે મોડી રાત સુધી પૂછપરછ ચાલી રહી છે. બોગસ બિલિંગ કૌભાંડનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો છે. તો અમદાવાદ ખાતે આવેલી જીએસટીની ટીમે ભાવનગર જિલ્લાના પાલિતાણા, મહુવા, તળાજાના બોગસ બિલો સંદર્ભે ભાવનગરમાં પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે અમદાવાદ, સુરત વગેરે સ્થળોએ ભાવનગર બોગસ બિલિંગ કૌભાંડ સાથે સંકળાયેલી ટોળકીના યુવા સભ્યો પીજીમાં વસવાટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભાવનગરથી ખાવા પીવા, રહેવાના ભાડા સહિતની સુવિધાઓ જે છે તે યુવકોને પૂરી પાડવામાં આવે છે. તો ટોળકીના છેડા રાજકોટ અને અમરેલી સુધી લંબાયેલા છે અને ભાવનગરમાં બેઠેલો બિગ બોસ વધુ ફાઇનાન્સ કરે છે. તો આ પીજીમાં રહેતા યુવકો ગરીબ લોકોને નાણાં આપીને ફાઇલો તૈયાર કરે છે. અંદરખાનેથી મળેલી ગુપ્ત બાતમી આધારે સાહિલ એસ.એમ. ઇનાયત તેમજ સમીર કાળુ, તોસીફ ખાન સિંધી અને યુવક અસલમ ડોન જે છે તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય યુવક સ્ટેટ જીએસટીની રડારમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તપાસનો દોર હાલમાં ચાલુ છે.